મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આરોપી મનસુખ સાગઠિયાને જામીન મળી ચૂક્યા છે। ખોટી મિનિટ્સ બુક ઊભી કરવાના કેસમાં જામીન મળ્યા। રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા છે। મનસુખ સાગઠિયા વિરુદ્ધ કુલ 3 જેટલા કેસ નોંધાયેલા છે। અગાઉ 2 કેસમાં જામીન મંજૂર થઈ ગયા હતા। મનસુખ સાગઠિયાની દિવાળી જેલની બહાર થઈ શકે છે। બેનામી સંપત્તિના કેસમાં સાગઠિયા સામે કાર્યવાહી ચાલુ છે। ઈડી વાંધો નહીં ઉઠાવે તો સાગઠિયાને જામીન મળશે। મયુર સોની વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, મનસુખ સાગઠિયાને જામીન મળી ચૂક્યા છે, શું માહિતી? કિન્નરી 3 કેસની અંદર જામીનને લઈને મનસુખ સાગઠિયાની આશાઓ હતી। એક કેસ બેનામી સંપત્તિને લઈને હતો, બીજો કેસ અગ્નિકાંડની અંદર તેની ભૂમિકાને લઈને હતો અને ત્રીજો કેસ છે મિનિટ બુક્સને લઈને હતો। સાગઠિયાના વકીલ દ્વારા તબક્કાવાર અરજીઓ કરવામાં આવી હતી। પ્રથમ હાઈકોર્ટની અંદર તેને જામીન મળ્યા હતા અને ત્રીજા કેસની અંદર જામીન માટેની રાહ જોવાતી હતી। રાજકોટ સેશન્સ કોર્ટની અંદર તેમને બોગસ મિનિટ બુક્સ જે લખી હતી તેના ઉપર જે આરોપ હતો તેને લઈને તેના વકીલની દલીલના આધારે તેમને જામીન આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગેમ ઝોન અગ્નિકાંડના જે જમીન માલિક છે એમને પણ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે। શક્યતા એ જોવાઈ રહી છે કે મનસુખ સાગઠિયા છે દિવાળી પહેલા જામીન મેળવીને તેઓ જેલમુક્ત થઈ શકે છે, પરંતુ ઈડીના કેસને લઈને ખાસ કરીને જે બેનામી સંપત્તિનો કેસ છે તેમના ઓફિસ સહિતના રહેઠાણ વિસ્તારમાંથી તેમના પાસેથી કરોડો રૂપિયાની જે સંપત્તિ મળી હતી તે કેસ હજુ લટકતો છે અને જો ઈડી આમાં કોઈ વાંધો નહીં લે તો મનસુખ સાગઠિયા છે તે જેલમુક્ત થઈ શકે છે, અન્યથા તેની આશા છે એના ઉપર પાણી ફરી શકે છે। જોકે હાલ તો સાગઠિયા પરિવાર છે તેમને આશા છે કે મનસુખ સાગઠિયા છે જેલ મુક્ત થઈ શકશે દિવાળી પહેલા। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે। મનસુખ સાગઠિયાને જામીન મળી ચૂક્યા છે। જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં મનસુખ સાગઠિયા વિરુદ્ધ 3 જેટલા કેસ નોંધાયેલા હતા। અગાઉ 2 કેસમાં જામીન મંજૂર થઈ ગયા હતા, ત્યારે હવે મનસુખ સાગઠિયાને જામીન મળી ચૂક્યા છે। બેનામી સંપત્તિના કેસમાં સાગઠિયા સામે હાલ કાર્યવાહી ચાલુ છે, જેથી ઈડી વાંધો નહીં ઉઠાવે તો સાગઠિયાને જામીન મળી શકે। અને હવે સુપરફાસ્ટ ન્યૂઝ પર નજર કરીએ તો રાજસ્થાન